આજ આપણે વેરી હતા એમાંથી આજ વેવ બનાસી તો આવો મારા રંગમાં વધારો એક થાળીએ ભોજન મીઠા કરીએ. અરે રાજા અજમલ કે જાતિ બળે ભોજન તો કરશું પણ પટિયાર બે શબ્દ કઈ શબ્દનો મને જવાબ આપો. કહો રાજભાઈ. કે આજે દીકરી વડા તમારા આંખની અંદર આજે પટિયાર ને આંસુની ધાર દેખાય છે રાજવી. અરે રાજા ભટિયાર આ જગત ની અંદર કયો બાપ એવો હશે કે પોતાની દીકરીને વળાવતી વખતે આંખની અંદર આંસુ ન હોય રાજભાઈ. સત્ય વાત છે રાજા અજમલ. તો સંતાન ની અંદર પુત્ર કેટલા છે અને સંતાન ની અંદર આજે દીકરી કેટલી છે રાજવી. અરે રાજા ભટિયાર જો આજે તમે દીકરા દીકરીની વાત કરતા હોય ને તો સંતાનની અંદર આજે મારે લાસા લક્ષ્મી સગુણા ત્રણ દીકરી છે, દીકરો મારે એક પણ નથી રાજભાઈ. અરે ખામોશ રાજન, કદાચ આ વાત મને જાણ હોત તો આજ મારા પુત્ર પ્રતાપ ની જાણ તમારા આંગણે ન હોત. પણ જાતિ વાળા મઢિયાર ને શબ્દ કઈ કાન ખોલને સાંભળજો રાજા અજમલ. હિયા આજે મઢિયાર કહુને અજમલ સાંભળો રે. એક રૂમાર દલડા કેરી વાત મઢિયાર કહુને અજમલ સાંભળો રે. આજે વાંજીયા આન ઘરનો મઢિયાર જમતા રે નથી. અરે ખામોશ. આજે જુના રે વેરે રે અજમલ ભૂલી નો જાતા. એલે એલે માતા માતિયાર જુના રે વેરે રે અજમલ ભૂલી નો જાતા. અરે ખામોશ. આજે વેરી રે બતાને રાજવી વેવાયું ગયા. એ વેર તો આગળ વધતા જાય વેરી રે બતાને અજમલ વેવાયું ગયા. નહીં રાજા ભટિયાર આજ આ વેળા ના બોલો રાજભાઈ. કે જાતિ બળાય મઢિયાર મે શબ્દ કઈ કાન ખોલને સાંભળજો કે જ્યાં સુધી આપણે ખરા પુત્ર પડો બધાય ત્યાં સુધી આજે મારા પીગલ ગડ્ડા પાદરા જોવાનું પણ ભૂલી જજો રાજા અજમલ. અરે રાજા ભટિયાર જ્યાં સુધી મારી સતીની ખોળે પુત્ર તરીકે પાણુની બંધાય ત્યાં સુધી તમારા પીગળના પાણી મને અગ્રાસ. ખામોશ રાજન.